આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એમની જે અમૃત રસધારા વહી રહી છે એ રસધારા અંતર્ગત આપણે અષ્ટપ્રકારી પૂજાની નાની નાની કથાઓ કે જે કથાઓ આપણને તે પૂજાના મહત્વને સમજાવે છે અને તે પૂજા કરનાર આત્માઓ કઈ રીતે તે પૂજાના ભાવો દ્વારા ઉર્ધ્વગતિને પામે છે એ બધી વાતો એ આપણી સમક્ષ મૂકી રહ્યા છે. જળ પૂજા જોઈ, ચંદન પૂજા જોઈ. જળ પૂજાના પરિપ્રેક્ષની અંદરમાં આપણે વર્તમાન સમયની અંદરનો પણ એક કેટલોક વિચાર કર્યો જે પૂજ્ય પ્રદ્યુમ્ન શ્રી મહારાજ સાહેબ તરફથી આયામ મળ્યો હતો. આમ તો આ પ્રાચીન આયામ છે કે ભાઈ ભગવાનને જળ ધરવું એ જળ પૂજા છે. એ પણ અહીંયા એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ એક વસ્તુનું જ્યારે મંડણ થાય છે ને ત્યારે એને કોઈ પણ વસ્તુના ખંડણની દિશામાં ન લઈ જવું જોઈએ. એટલે જ્યારે આપણને ક્યાંકથી પણ એક વસ્તુ સાંભળવા મળે કે આવું થઈ શકે છે તો એનો અર્થ એવો નથી કે એના સિવાયનું જે થાય છે એ બધું ખોટું છે અથવા એની ઉપર આક્ષેપ કરવો કે જુઓ તમે શું કરો છો, મૂળ તો આ છે, ખરું આ છે. ના, આ જગતની અંદરમાં ખરું એ જ છે કે જેની અંદરમાં કોઈ રાગ અથવા કોઈ દ્વેષ એ સંમિલિત ન થાય. એટલે સત્ય હંમેશા છે ને એ રિલેવન્સ સાથે રહેવાનું, અપેક્ષાએ રહેવાનું. કોઈક વ્યક્તિની અપેક્ષાએ તે સત્ય છે, બીજાની અપેક્ષાએ તે અસત્ય છે. મારું સત્ય એ કોઈકની અપેક્ષાએ અસત્ય છે. આવું આ જગતમાં રહેવાનું જ, કાયમ માટે રહેવાનું. એટલે જળપૂજાનો જ્યારે આપણે અહીંયાથી આ વસ્તુ લીધી કે જળ કુંભ ધરાવવો એ પણ જળપૂજા છે, તો ત્યારે એનો અર્થ એવો નથી થતો કે એના સિવાયની જળ પૂજાઓ પ્રત્યે પ્રશ્ન ઊભો થાય છે. જળકુંભ ઘરેથી જળ લઈ જવું, જે રીતે આપણે બીજી બધી જ પૂજાઓ કરીએ છીએ, નૈવેદ્ય લઈ જઈએ છીએ, પુષ્પ પણ ઘરેથી લઈ જવાની વાતો હતી. મૂળભૂત રીતે ઘરના સુગંધિત ઉગેલા દ્રવ્યો, પુષ્પો એ પ્રભુને ચડાવવાની ધારણા હતી. પુષ્પ પૂજાની વાતો હજી હવે આવશે, પણ વાત આ છે કે ઘરેથી જળ લઈ જવું અને એ જળ કુંભ જે છે એ રસ્તામાં આપણે હારે હોય, આપણે એને લઈને જતા હોય પૂજાની સામગ્રીની જેમ, અને પછીથી એ જળ પ્રભુને, આ અંગ પૂજા નથી, આ અગ્ર પૂજા છે. એટલે એને આપણે ભાવ પૂજાની પૂર્વે એનું સમર્પણ પ્રભુને કરવાનું છે. એટલે આપણે એવું કલ્પી શકીએ કે યા તો ધૂપ દીપક આપણે બેસીને કરવાના હોઈએ તો તે પહેલાં, અને અગર આપણે ધૂપ દીપક ઊભા કરીએ છીએ ભગવાનની પાસે આગળ જઈને તો પછી અક્ષત નૈવેદ્ય વગેરે લઈને બેસીએ તે સમયે. પણ મૂળમાં એ ભાવ પૂજાના ક્રમ પહેલાં આ પૂજા થાય, જળનું સમર્પણ. અને પછીથી શું થાય તો કે જે રીતે આપણે બીજા દ્રવ્યોને યા તો જિનાલયની અંદરમાં રાખી દઈએ છીએ નિર્માલ્ય તરીકે, એવી રીતે આ જળ પણ નિર્માલ્ય તરીકે થાય. આ જળથી ફરી પાછી કોઈ અભિષેક પૂજા ન થાય. આ જળથી બીજી કોઈ પણ વસ્તુમાં આ જળ રીયુઝ ન થઈ શકે, કારણ કે હવે ભગવાનને ચડાવેલું નિર્માલ્ય છે, ભગવાનને ચડાવેલું દ્રવ્ય છે, એટલે નિર્માલ્ય થયું આપણી માટે. તો એને કોઈનો પણ પગ ન આવે એ રીતે, અને કોઈ નબળી જગ્યા ન હોય એ રીતે એને પરઠવી દેવાય. પણ મૂળમાં આ વિધિઓ જેટલી વધતી જશે, આવી રીતે ભગવાન પાસે આ રીતનું જળ સમર્પણ જેટલું વધતું જશે તેમ તેમ એની વ્યવસ્થાઓ, કારણ કે મૂળમાં તો નૈવેદ્ય પરઠવી નથી દેતા આપણે, નૈવેદ્યને આપણે સામાન્ય રીતે દેરાસરના વહીવટ માટે આપી દઈએ છીએ. તો એ રીતે જળનું પણ એ વ્યવસ્થાકરણ થઈ શકે ખરું, પણ એની માટે જળની માત્રા એવી હોવી જોઈએ. એ માત્રા હોતી નથી, એટલે અત્યારે આપણે જળને પરઠવવાવાળી વાતને પકડીને ચાલીએ છીએ. આ જળ પૂજા. હવે આવીએ ચંદન પૂજા પર. મદનાવલીની કથા એ આપણે જોઈ, અને ચંદન પૂજાના અન્વયે આપણે જોયું કે સુગંધિત દ્રવ્યો, સૌથી પહેલું એ સમજીએ કે ક્યાંય પણ આપણે ત્યાં આ કથા દરમિયાનમાં
ચંદન પૂજા શબ્દ નથી આવ્યો, સુગંધિત દ્રવ્યો દ્વારા પૂજાની વાત આવી છે. આમ બહુ સામાન્ય ચર્ચાની અપેક્ષાએ વિચાર કરીએ તો કેટલા બધા પ્રાચીન પરમાત્માઓ આપણને પ્રાપ્ત થાય છે. સંપ્રતિકાળના, ખારવેલ રાજાના, અન્ય ઘણા બધા. આપણે જ્યારે એ પરમાત્માઓને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે એ પરમાત્મા ઉપર એક નાનકડો સ્ક્રેચ પણ નથી હોતો. 2200 વર્ષ પ્રાચીન, એનાથી પણ જૂના પ્રાચીન, 500 વર્ષ પ્રાચીન, આવા ઘણા બધા ભગવાન જમીનમાંથી મળ્યા હોય, કૂવામાંથી મળ્યા હોય, વાવડીમાંથી મળ્યા હોય, આ રીતે જમીનની અંદરમાં હોય ને તેમ છતાં એ જ્યારે બહાર પધારે ત્યારે આપણને એ જે પરમાત્માની કાયા છે એ અતિશય સોહામણી લાગે એવી હોય છે. બીજો પરિપ્રેક્ષ વિચારીએ કે આપણે અત્યારે જે જિનાલયો પરમાત્માઓ બનાવીએ છીએ, નવા ભરાવીએ છીએ, તો એ બધા પરમાત્માઓને 10-15 વર્ષ પછી પણ જોઈશું ને તો પરમાત્માના અંગ ઉપર ખાડા પડેલા દેખાશે, ખાડા થઈ ગયા હશે. એમાં પછી કેસર વગેરે ભરાય, નિગોદ થાય અને પછીથી ધીરે ધીરે ખાડા વધતા જાય. આ એક આખો જે ડિફરન્સ દેખાય છે કે એક બાજુ આપણી નજર સામે છે કે 2,500 વર્ષ પ્રાચીન ભગવાન અને સોહામણી કાયા, એક નાનકડો સ્ક્રેચ પણ નહીં. બીજી બાજુ 15-20 વર્ષ પ્રાચીન ભગવાન અને જુઓ તો કદાચ એવું લાગે કે આ તો ભગવાન બહુ પ્રાચીન થઈ ગયા. આવું કેમ? આપણે ઘણા બધા કારણો આના વિચારતા હોઈએ છીએ. આમ તો જો કે વિચારણા કરવાવાળો વર્ગ જ આ જૈન શાસનમાં અત્યારે મિનિમમ છે, મિનિમમનો મિનિમમ છે. બાકીનાને ફક્ત પોતાની પૂજા સાથે લાગે વળગે છે. મને મારી કેસર પૂજા કે ચંદન પૂજા કરી લેવા દો ને મને છૂટો કરો. પછી તમારી વ્યવસ્થા, તમારું તંત્ર અને તમારા ભગવાન, આ બધું પછી મને મારી પૂજા થઈ જવી જોઈએ. બહુ વિનયપૂર્વક આવું શેર કરવાનું મન થાય કે પૂજાનો અર્થ જ આપણે છે ને કેસર પૂજા કરી રાખ્યો. અને આ કદાચ આપણી સૌથી મોટી ભૂલ થઈ. પુષ્પ પૂજા નથી. કોઈ એમ કે હું આજે જાઉં છું અને પુષ્પ પૂજા કરીશ, પુષ્પ પૂજા કરીને પરમાત્માનો સ્પર્શ કરીને હું આવીશ, તો પછી તો આપણે એમ કહીએ કે ના પૂજા નથી થઈ તો તારી પૂજા તો અધૂરી છે. પૂજા એટલે શું? તો કે કેસર પૂજા. આવો ઉલ્લેખ ક્યાં મળ્યો આપણને? જે રીતે બીજી બધી પૂજાઓ છે એ રીતે આ પણ એક પૂજા છે, સુગંધિત દ્રવ્યો દ્વારા થતી પૂજા. હવે વાત એ આવે છે કે આપણું ચંદન એ જે રીતે વટાય છે, સામાન્ય રીતે ચંદનના પણ ચિક્કાર પ્રકારો ડુપ્લિકેશનના આધારે આવી ગયા છે. એમાં પણ પાણીનો ભાગ બહુ જ વધારે હોય વાટવાની અંદરમાં. તો એ પાણી જે છે એ પરમાત્માના દેહ પર જેટલો સમય પડ્યો રહે એટલો સમય માટે ચંદન, ડુપ્લિકેટ ચંદન હોય અગર, તો એ પરમાત્માના દેહ ઉપર ખાડા કરવાની શક્યતાઓ વધારે છે. જળ હોય ને એ વહેતું હોય અને આ જે ચંદન સાથેનું જળ છે, પાણી છે, એ એક જગ્યાએ ભરાતું રહે અને એના કારણે ધીરે 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 એ જગ્યાને ખાતું રહે. ચંદનની ક્વોલિટીની બાબતમાં આપણો જૈન સંઘ અત્યારે જેટલો નિષ્ક્રિય છે ચેક કરવામાં, એટલો કદાચ એ પોતાના વ્યક્તિગત જીવનમાં એક પણ વસ્તુમાં નિષ્ક્રિય નથી. દરેકને ખબર હોય છે કે આ ચંદન ડુપ્લિકેટ છે. કેમ? કારણ કે દરેકને એ પણ ખ્યાલ છે કે ઓરિજિનલ ચંદન તો બહુ મોંઘો આવે. સુગંધિત દ્રવ્યોથી, ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની પૂજા કરવાની છે એવું આપણને ખ્યાલમાં છે ને તેમ છતાં કોમ્પ્રોમાઇઝડ દ્રવ્યોથી પૂજા કરવાને આપણે ચલાવી લઈએ છીએ. નીચ ગોત્ર કર્મ બંધાવવાના કેટલાક કારણોમાંનું આ એક કારણ ગણી શકાય. આ જ કારણ છે એમ નથી કહેતા, આ બધા બાંધે છે એવું પણ આપણે નથી કહેતા, પણ નીચ ગોત્ર કર્મના લક્ષણો જે બતાવ્યા છે એ બતાવેલા લક્ષણોની અંદરના એક આ છે કે ઉત્તમ તત્વોની નબળા દ્રવ્યોથી ભક્તિ કરવી. પરમાત્માની સુગંધિત દ્રવ્યોથી જ્યારે ભક્તિ કરવાની વાત છે ત્યારે તે દ્રવ્યો એ આપણી જાણ પ્રમાણેના શ્રેષ્ઠ હોવા જોઈએ. ફરીથી, આપણી જાણ પ્રમાણેના શ્રેષ્ઠ હોવા જોઈએ. આ જગતમાં મળતા શ્રેષ્ઠ હોવા જોઈએ એમ વાત નથી. આપણી જાણ પ્રમાણેનું એ શ્રેષ્ઠ હોવું જોઈએ. કાલે ઉઠીને ખબર પડે કે હું જે વાપરતો હતો એ તો ડુપ્લિકેટ છે, તો હવે એ ન વપરાય. તો આ રીતની જાગૃતિ, સુગંધિત, જેમાં ખરેખર સુગંધિત છે, સુગંધો છે, એવા દ્રવ્યો, અને આવા દ્રવ્યો પણ આપણે ત્યાં એકલું ચંદન છે એવું નથી.
ચંદન, કપૂર, કસ્તુરી, કેસર આ બધા દ્રવ્યો છે. ઘસી કેસર ઘનસાર આ શબ્દ દુહાની અંદરમાં પણ આપણે સાંભળીએ છીએ. આ ઘનસાર એટલે શું? બધી વસ્તુઓનું મિશ્રણ, એનો સાર. આ બધું વિચારવા લાયક છે. બહુ ઊંડાણમાં એટલે નથી જતા, કારણ કે દરેક વ્યક્તિ પાસે પોતાની એક સમજણ છે, પોતાનો એક માર્ગ છે. ખાલી ઈશારો એટલો કે પરમાત્માના દેહને કોઈ નુકસાન ન થાય એ રીતના દ્રવ્યો હોવા જોઈએ, અને આપણી જાણ હોવા છતાં આપણે નબળા દ્રવ્યો વાપરે તો આપણા ભવાંતરને નુકસાન થાય એવું પણ ન હોવું જોઈએ. અને નંબર 3, કોઈ પણ વસ્તુનો અતિરેક ન હોવો જોઈએ. એ બધું જ માત્રાની અંદરમાં થાય, અને એમાં પછી કોઈ એવા અલગ અલગ વિચારો, ભાવો એ ન ભેળવવા જોઈએ કે જેની એપ્લિકેબિલિટી પરમાત્માના દેહ માટે નુકસાનકારક છે. કેટલીક વાર આવું થતું હોય કે લોકો લાલ કેસર એકદમ લાલ ઘૂમ વાટી અને પરમાત્માને કરીને એમ કે ભાઈ લાલ વર્ણ જે છે એ સિદ્ધનો છે. એટલે આવું કેવી રીતે થશે? કલ્પનાઓ કરવા માટે આપણે ઘણું બધું કલ્પી શકીએ. કાલે ઉઠીને આપણે કોઈ પીળું દ્રવ્ય લાવશું કે આચાર્યનો છે, સફેદ દ્રવ્ય લાવશું કે અરિહંતનો છે. આ જ વીર વિજયજી મહારાજ સાહેબે બહુ સરસ રીતે આખી સ્નાત્ર પૂજાના હાર્દ સમી એક કડી લખી દીધેલી. સિદ્ધાંતે ભાખ્યાજી હ ઉપકરણ મિલાવે તે હ. જે વસ્તુ શાસ્ત્રીય રીતે સિદ્ધાંતોની હારે સહમત થાય છે એવા જ ઉપકરણો, એવા દ્રવ્યોને જ ઉપકરણો કીધા છે, અને ઉપકરણો દ્વારા જ પ્રભુની પૂજા હોય. તો એ રીતે ચંદન વગેરેની પૂજા દ્વારા આપણે વિચારણા કરવી જોઈએ. અહીંયા પેલી એક સમજણ કેળવીએ કે ચંદન પૂજા એટલે મૂળમાં વિલેપન પૂજા છે. ચંદન, કપૂર, કસ્તુરી, કેસર, મૂલ્યવાન વસ્તુઓ એ બધું. આપણું અત્તર અગર ડુપ્લિકેશન વાળું છે, કેમિકલ વાળું છે, અને એનાથી ભગવાનના દેહને નુકસાન થાય છે એવું જાણીએ છીએ, તેમ છતાં મારે અત્તરની પૂજા કરવી છે આવો આગ્રહ રાખનાર વ્યક્તિ એ ભવાંતરમાં ઉત્તમ તત્વની ભક્તિનો લાભ મેળવશે કે ઉત્તમ તત્વની આશાતનાનો લાભ મેળવશે એ પણ વિચારવા જેવું છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આંગળી ચીંધણું નથી. આ એક સાર્વજનિક વાત છે. દરેક વ્યક્તિએ પોતાને જ્યાં જે ઉચિત લાગે તે લેવું, અને કોકને આ ઉચિત ન પણ લાગે તો ન પણ લે. આ એક વિચાર છે, વ્યક્તિગત વિચાર છે. પુષ્પ પૂજા માટેની કથા જે આપણે ત્યાં આવી છે, લીલાવતી નામની એક સ્ત્રીની કથા એ પુષ્પ પૂજાના અન્વયે મૂકવામાં આવી છે. ઉત્તર મથુરામાં રહેતા આ લીલાવતીજી, અને એમના લગ્ન થયા દક્ષિણ મથુરામાં રહેતા એક શ્રેષ્ઠી પુત્ર વિનય દત્ત. આ વિનય દત્તને ઓલરેડી એક પત્ની હતી. જ્યારે એમના લગ્ન થયા લીલાવતીજીના, ત્યારે ઓલરેડી એમની એક પત્ની હતી જેનું નામ હતું જીનમતી. આ જીનમતી બહુ જ ધર્મપ્રિય અને જીન પૂજાના નિયમવાળી હતી. એસ્પેશિયલી એને પુષ્પ પૂજા સાથે બહુ જ લેણું, અને એટલે પુષ્પ પૂજા એ અતિ પ્રિય. સામાન્ય રીતે છે ને, જીવ 2 પ્રકારની અંદરમાં ધર્મ કરતો હોય છે. એક ધર્મ એવો હોય છે કે જે એને આ ભાવમાં એની મતિ પ્રમાણે, અથવા કોઈકે કીધેલી વાતો પ્રમાણે, જે સાંભળ્યું છે એ પ્રમાણે, અથવા આ ભાવમાં ઊભી થયેલી સમજણ પ્રમાણે ધર્મ કરતો હોય. આ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર છે કે જ્યારે આ રીતે કોઈ પણ એક ધર્મ શરૂ થયો અત્યારની મતિ પ્રમાણેનો, એમાં એને પૂર્વની અંદરમાં એ ધર્મને સેવ્યો હોય તો એના સંસ્કાર એને એક પુશ આપે, એને એક બળ આપે, એને એક અલગ પ્રકારનો આનંદ આપે, એક્સ્ટ્રા જેને કહી શકાય તેવું. અને એ જે છે એ આપણી જન્માંતરીય આરાધના છે. આ જન્માંતરીય આરાધનાઓ સમજવા માટે બહુ જ આપણે ત્યાં આગ્રહ મુકાયો છે. કેમ એવું? તો કે એટલા માટે કે તમે જન્માંતરીય આરાધનાઓ શોધો તો તમારું કામ બહુ ફાસ્ટ થાય, કારણ કે તમે પૂર્વમાં આરાધી છે. હવે એ જ આરાધનાની લેગસીને આગળ કેરી ફોરવર્ડ કરો છો, તો એનો મતલબ કે પહેલાંના સમયની 20, અત્યારના સમયની 20, તમને ટોટલ 40 મળે. સંખ્યાની વાત છે, એક કાલ્પનિક. અત્યારે કોઈક વસ્તુ કરો છો તો અત્યારના 20 એમાં જોડાય, પૂર્વના 20 ન મળે તો અંતે તમે 20 ઉપર આવીને ઉભા રહેશો કાઉન્ટ. પણ આમાં સીધું તમારું 20 + 20, અને કદાચ કેટલાક વાર તો આ 20 × 20 થઈને 400 થઈને આગળ ઉગી નીકળે. કેમ
કારણ કે પૂર્વમાં આરાધી છે એના બધા જ બેકગ્રાઉન્ડના ભાવો તમારી આગળ તૈયાર છે. તો એ આરાધનાનો વેગ બહુ અલગ હોય. તમે જુઓ કેટલા બધા આપણી વચ્ચે આવા જોવા મળશે લોકો આપણને કે જે લોકો બહુ પાછળથી જોડાયા હશે અને કોઈક એક આરાધનાની અંદરમાં એટલા બધા આગળ વધી ગયા હશે, આપણને કલ્પના થાય કે આ પહેલાં તો કંઈ નહોતું ને અચાનક કેમ થયું? કારણ કે એને ક્યાંક ને ક્યાંક એ પૂર્વની આરાધના સેવી હશે સેમ. તો એ સેવેલી આરાધના એને એવું બળ આપશે કે આ ભાવમાં બહુ જ ઓછા સમયમાં કરેલી આરાધના પણ એને બહુ ઊંચા સ્તર ઉપર લઈ જશે. આવી આરાધના શોધવી એ બહુ આવશ્યક છે. કઈ રીતે શોધાય? એ રીતે શોધાય કે જેમાં સંવેદન એ જ તમને જણાવે. પૂર્વભાવનું બેરોમીટર આપણી આગળ અત્યારે યા તો જ્ઞાની હોય અને યા તો આત્મસંવેદન હોય. જ્ઞાની ભરત ક્ષેત્રમાં મળતા નથી. એટલે યા તો આપણે કોઈ દેવને સાધવા પડે, એમને કહેવું પડે કે ભાઈ જરા અમને હેલ્પ કરો અને અમારી પૂર્વની આરાધના જણાવો કે કઈ વસ્તુમાં અમે લોકો પૂર્વભાવની અંદરમાં બહુ જ ભાવોલ્લાસમાં જોડાયા હતા. એટલે એક તો એ પ્રયત્ન કરવો જોઈએ. અને એ ન થતો હોય તો પછી આત્મસંવેદનવાળા પ્રયત્નો ઉપર આવવું જોઈએ કે જેમાં દરેક ક્રિયા કરતી વખતે થોડું ઠરવું પડે, મનની અંદરમાં શાંત થઈને એ આરાધનાને સંવેદવી પડે. અને સંવેદેલી એ આરાધના એ જ્યારે આપણને અનેરો ઉમળકો આપે, કંઈક અલગ જ ઉત્સાહ આપે છે, ત્યારે સમજવું કે આ મારી સેવેલી આરાધના હોઈ શકે છે. પણ એ ઉમળકો એનાલાઇઝ કરવા માટે આરાધનાની સાથે શાંતિથી રહેવું પડે. આપણે અત્યારે જે રીતે બધી આરાધનાઓ કરીએ છીએ, એક પૂરી ન થાય ત્યાં બીજી તૈયાર હોય, બીજી પૂરી ન થાય ત્યાં ત્રીજી ઊભી હોય, ત્રીજી ચાલતી હોય ત્યાં ચોથીની કલ્પનાઓ ચાલતી હોય, ચોથીની કલ્પનાઓ પૂરી ન થાય ત્યાં સુધીમાં પાંચમી કોઈકની જોઈ હોય એટલે એકને કોપી કરવાનું મન થતું હોય. આમાં જન્મંતરી આરાધના તો નહીં જ મળે, પણ આ ભાવની કોઈ આરાધના આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થશે કે નહીં એ પણ પ્રશ્ન થશે. આરાધના એ આરાધક ભાવ ઊભો કરવા માટેનું સાધન છે. એ પુણ્યનું સાધન નથી કે હું કરતો રહીશ તો મને પુણ્ય વધતું જશે. અને પુણ્ય પણ દરેક વસ્તુનું તરતમતા સાથે બંધાય. આપણે એને જેટલું ઠરીને કરીએ, આપણે એને જેટલું વિધિવત કરીએ, આપણે એને જેટલું સિદ્ધાંતમાં ભાખ્યું છે એ પ્રમાણે કરીએ, એના આધારે પુણ્ય બંધાય છે. સ્વચ્છંદના આધારે પુણ્યબંધ પણ નથી હોતો. તો અલ્ટિમેટલી તો એવું થાય કે આપણે ઘણું બધું કર્યા છતાં વિચારશું કે બધું છેવટે ચાલો પુણ્યબંધ તો થયો, પણ એ પણ યા તો બહુ મામૂલી, યા તો માયકાંગલો અને યા તો નબળી દિશાવાળા. આ વિચારણીય પ્રશ્નો છે. અહીંયા લીલાવતી એની સાથે જીનમતી જે એની હવે શોક્ય છે પણ બહેનની જેમ એને ગણવા લાગી. એ જીનમતીને પુષ્પ પૂજા એ એની જન્માંતરી આરાધનાની જેમ પ્રાપ્ત થઈ હતી. એટલે જ્યારે જ્યારે પુષ્પ પૂજા કરે ત્યારે એટલો બધો ઉલ્લાસ આવે અને એ ઉલ્લાસના આધારે એને હવે પુષ્પ પૂજાની અંદરમાં જ અલગ અલગ આયામો ઊભા કર્યા. પોતે જાતે જ ફૂલને ગૂંથે, પોતે જાતે ફૂલની માળા બનાવે, પોતે જાતે અલગ અલગ સુગંધિત પુષ્પો લાવે. એ પુષ્પોના આધારે પરમાત્માની સામે બેસી અને અનેરા ભાવપૂર્વક, અહોભાવપૂર્વક પોતે માળા ગૂંથી અને પોતે પ્રભુને પહેરાવે. એકવાર આ જીનમતીએ આવા રંગબેરંગી પુષ્પોનો હાર પ્રભુને ચડાવ્યો હતો. લીલાવતી પણ આવી હતી, એ પણ જીનાલયમાં એ સમય હતી. અનેક લોકોએ આ હારના બહુ વખાણ કર્યા અને હારની સાથે સાથે જે ભાવોલ્લાસપૂર્વક જીનમતીએ આ હાર બનાવ્યો હતો, ગૂંથ્યો હતો, એ ગૂંથતી વખતેનો એનો આનંદ, એનો અહોભાવ એ જોઈને લોકો બહુ સ્તબ્ધ હતા કે આવી ભક્તિ, આ તો બહુ ગજબ કહેવાય. અને એ ભક્તિના આધારે હવે એ ચડાવેલો હાર પ્રભુ ઉપર જે રીતે શોભતો હતો એના ચાર મોઢે લોકો વખાણ કરવા લાગ્યા. નગરની અંદરમાં ધીરે ધીરે વાત ફેલાવા લાગી. આ રોજનો ક્રમ હતો કે એને રંગબેરંગી પુષ્પો પોતાના જ બગીચાની અંદરમાં પોતે જે ઉગાડેલા એ પુષ્પોને એ બહુ વિધિવત લેતી હતી અને એ તાજા પુષ્પોથી એ પ્રભુનો હાર બનાવતી, પોતે ગૂંથતી. આપણે ત્યાં છે ને, આપણે અત્યારે કોઈ પણ વસ્તુ પરમાત્મા પાસે જિનાલયમાં જઈએ છીએ ને તો આપણે એક શબ્દ વાપરીએ છીએ, પૂજા. પણ આ શબ્દ માટે ગુજરાતની અંદરમાં પ્રધાનતયા, ગુજરાતમાં અને બાકી બધે પણ હોય છે, પણ પ્રધાનતયા ગુજરાતની અંદરમાં એક બીજો શબ્દ વપરાય છે. અને ફક્ત આ શબ્દ ફેર, ફક્ત કોઈ અંદરના ભાવની વાત નથી, ફક્ત શબ્દ ફેરના કારણે એક બહુ મોટી ઘટનાઓ
આપણને ઘણાના જીવનમાં જોવા મળી. આવા પ્રેક્ટિકલ અનુભવો જોયા છે. એ શબ્દ ફેર પણ કરશું ને કદાચ તો પણ કદાચ આપણી અંદરમાં અહોભાવમાં ફેર પડશે. એ શબ્દ ફેર આપણા ભાવનો ફેર લાવી શકે. એ શબ્દ કયો? અને અહીંયા જીનમતીના આધારે આ લીલાવતીના જીવનની અંદરમાં શું બને છે આ પુષ્પ પૂજાના દ્વારા, એ બધી વાત એની માટે આવતીકાલે ફરીથી મળશું. પણ ચંદન પૂજા અને જળ પૂજા માટેની જે વાત છે એ વાતને આપણે આપણા પોતાના ચિંતન મનન સુધી સીમિત રાખી એ ક્યાંય જગતને ઉપદેશ આપવા માટે ન ફેલાવીએ એવી ખાસ કાળજી રાખીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ તો પણ જૈનમ જયતિ શાસન.